ઓડ શહેરમાં નાની બાળા દ્વારા ખેલ કૌશલ્ય આણંદના ઓડ શહેરમાં તારીખ 18/12/2023ના દિવસે વાવ પાસે ઝારખંડ રાજ્યનું શ્રમિક કુટુંબ પોતાના કૌશલ્ય અને આવડતથી પોતાની નાની બાળા સાથે દરોડા ઉપર વિવિધ ખેલ કરીને બતાવ્યા હતા। હાજર સૌ પ્રેક્ષકો ખેલ જોઈને આશ્ચર્ય પામ્યા હતા। આ કુટુંબને પોતાના ઝારખંડમાં કામ મળતું ન હતું તથા સરકાર તરફથી કંઈ સહાય નહીં મળતા તેઓ ગુજરાત રાજ્યમાં આવ્યા છે। ગુજરાતના ગામડા અને શહેરોમાં કાર્યક્રમો કરીને જે કંઈ પણ બક્ષિસ આવે તેનાથી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છે। સરકાર બાળમજૂરી પ્રતિબંધ કાયદો લાવ્યા પણ બાળકોને તેમના મા બાપના ભરણ પોષણ વિશે કંઈ જોઈએ તેવું કાર્ય કર્યું નથી। આ રાજનુભાઈ નટને મજબૂર થઈને પોતાના બાળકો પાસે જોખમી સ્ટન્ટ કરાવવા પડે છે। અમારા નટ સમાજ માટે સરકાર તથા સેવાકીય સંસ્થાઓ તરફથી કોઈ સહાય મળે તો કોઈ બીજો વ્યવસાય કરી તેઓ પ્રગતિ કરી શકે છે। દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ। हाँ તમારા દિવસમાં કેટલા પ્રોગ્રામ થતા હતા? અમારા દિવસમાં થઈ જાય 2, 3, 4, 5 પ્રોગ્રામ થઈ જાય, પણ અમુક માણસ એમાં આપતા હોય ને અમુક માણસ ન આપે, કેમ કે કેટલા માણસને દયા આવે અને કેટલા માણસને તો દયા નથી આવતી, કેમ કે એમાં એવું છે કે માણસો જોવાને તો ઘણા ભીડ થઈ જાય, પણ જોવાને મહેનત ઉપર જેને છોકરીનું મહેનત ઉપર દયા આવે એનો નસીબમાં તો પછી જો 5-10 રૂપિયા આપવું હોય એ માણસ આપીને જાય। અમુક માણસ તો એવી રીતે જોવે અને પછી હાલતા થાય। એમ થઈ જાય આપણે મહેનતના ઉપર આ છોકરીના મહેનત છે, જિંદગીમાં કાંઈક વળવા હતું તો આપણે આ મહેનત કરીએ, પણ હર માણસો હર તરીકાનો અને હર માણસ હરના દિલમાં અલગ અલગ દયા હિસાબથી। તમે છત્તીસગઢથી આવો, શું નામ તમારું? અમારું છત્તીસગઢનું છે ને મારું નામ છે રજનુભાઈ, છત્તીસગઢનો રહેવાસી છું અને અમે દાદાપુર ખાતે અમે ખેલ આ કરીએ છીએ, દોયડા ઉપર હારીએ, અમારો આના હિસાબથી અમારો ધંધો છે।